गुमेश्वर हरीर सागर देव सोनल मातन अवतारण भोजलती बालिकांता मात सतशंभुराम बापा अंबा मात सबके कथ गुरु महाराज भक्तों विरुद्ध राम गुरु महाराज सनातन धर्म गम वंदन पूर्ण प्रेमती सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम ने ये निर्गुण निराकार सद्गुरु ની કરુણા થકી આવપન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા मंत्र नम सदगुरु संतना एक एक वाक्यो मोक्ष मूलम केवल गुरु कृपा तो गुरु कृपा तब पाइए बनी रही गुरु चरण मादा आपा पण वळगू करी तोड़वी सगड़िया साचा सद्गुरु कारणहार हमारा जीवन नाम रे आधार तमोने वंदन
આપણા જે વેદના વિધાનો, જે શાસ્ત્રના સિદ્ધાંતો, આપણા બધા મહાપુરુષોનો મત મેળવી એક વેદ મત, એક સંત મત અને એક શાસ્ત્ર મત, આ બધા અનુભવના આપણે સાર મેળવીએ તો મનુષ્ય દેહ એ સાધન અતિ દુર્લભ છે. પરમાત્મા જ્યારે મનુષ્યના જીવ ઉપર અનુકંપા કરે, બહુ દયા કરે અને એના જ્યારે કર્મ ભગવાનને દેખાય કે આ ઘોડા મેં બરાબર રહ્યો, બધાડા મેં બરાબર રહ્યો, ટૂંકમાં જે વેદના જે નિષેધ કર્મ કર્યા છે એ વેદથી વિરુદ્ધ હાલ્યો એના માટે ભગવાનની દયા નથી. વેદ એટલા આપણે જેમ આપણે અત્યારે હાલ બંધારણ છે આંબેડકર સાહેબ, આપણી સરકારે જે બંધારણ કર્યું, જે માનહ એના નિયમ આપણે ના પૂરી તો આપણને શું કરે?
આપણે નિયમ ના પાડી તો જેલમાં પૂરતે એમ વેદથી વિહિત આપણું જીવન હોય તો આપણને મનુષ્ય મળતો નથી. પણ પરમાત્મા જ્યારે કે પાપ અને પુણ્યના પલ્લા બે હરખા થાય ત્યારે દયા કરી છૂટવા માટે મનુષ્યનો દેહ આપો. અને આ દેહ અતિ ઉત્તમ છે અને અતિ દુર્લભ છે. આમ બજારમાં આનું માપ થાપ કઢાઈ ન તોય મોઘો. કારણ કે અત્યારે પ્લાસ્ટિક સર્જરી જે ચામડી કરાવો પ્લાસ્ટિકની તોય 1 ઇંચના 1000 રૂપિયા હોય. આમાં હાથ હરી ચામડી. પછી પેલા ખોટું પેલા મણી પથ્થરના મૂકે ને તો કે મેં 10,000નો, કોઈ કે 20,000નો, કે 50,000નો, કોઈ કે લાખનો. એ મણી પાછા પાવર વગર ના હોય. પાવર અંદર વાળાનો હોય તો કામ કરો ને ક્યાં તો આપણને એવો નેત્ર મણી આપે તો આંખ આપી. અત્યારના ગમે એટલા વાયને હોય પણ ભાઈ કાનમાં સાંભળવાનું ના હોય તો આ કાન સરસ આપ્યા. એક એક દાગીના આપણા શરીરના એટલા બધા અમૂલક છે. અને જેને નાવીને પૂછ્યો આની કિંમત ક્યારે સમજાય. આંસુ નાવીને પૂછ્યો કે એના જીવનમાં આંખોને શું તકલીફ છે. જેના કાન નહીં એને પૂછ્યો ભાઈ અમારા ગામમાં કે મોરેજ બાપુની કથા તમારા ગામમાં પણ સાંભળો જતા પણ કે આ કાનનો કૂડો હું કે સાંભળતો જ નહીં. તો કાન ના આવે શું કરવાનું? એમ એક એક અંગ પછી અંદર તમે ઉતરો. આ તો બાલ્યા સાધન છે, હાથ પગ શરીર. પણ અંદર આપણને મન આપ્યું, બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, વળી એક એક ઇન્દ્રિયો જે અંદર આપ્યું, અંતકરણ આપ્યું, એની કિંમત તપાસો. એક એક વાનું મય કિડની છે, મય હૃદય છે, મગજ છે, આ કેટલા બધા દાગીના ફિટ કર્યા આપણને. એટલે વળી આપણે લાખો માણસ ભેગા થઈ, હજારો માણસ ભેગા થઈ અને આપણે એક મૂર્તિ માતાજીની સ્થાપી કુળદેવીની. તો ભગવાનનું આપણે મંદિર બનાવી એમાં મૂર્તિ બનાવી મૂકી કરોડોની. પણ એ મૂર્તિ આપણી ઘોડે હાલો ચાલો બોલે ખાય પીવો કરી. વળી એ મૂર્તિમાં કે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, બ્રાહ્મણોને બોલાય. હવે આ મૂર્તિ ભગવાને ઘડી માના ઉદરમાં 9 મહિનામાં કમ્પ્લીટ કરીને બહાર મૂકી દીધી. વળી પ્રાણ પ્રતિષ્ઠા પોતે કરી પાછો પ્રાણી. આમાં બ્રાહ્મણ બોલાયા હતા, આપણા જન્મ થયા હતા કે પ્રાણ પૂરવાનો બ્રાહ્મણોને બોલાવો. તો પ્રાણ પ્રતિષ્ઠા મતો એની મતે કરી ભગવાને. પછી આઈને રહેવા એ પોતે આવ્યો. આ બોલે છે ભગવાન છે, ચેતન છે. તો બોલનારો આવ્યો તો ને, આમાં ચેતન ના વધતો તો આપણને આ શરીર નકામું ને આવ્યું તો એ શું કામનું? એ જે બાળકમાં પ્રાણ નથી પૂરતો, બોલતો નથી, હરતો નથી, કઈ આમ જોતો નથી, તો આપણે એને શું કરી કે આને હવે 5 માટી રાઈને દાટી દેવો, નકામો. પછી આવો આપણો અસલ શરીર આપણને પ્રાપ્ત થયું અને કદાચ જગતનો મોટો રાજા થઈ જાય, પણ આ શરીરમાં પ્રાણ ના આવે તો રાજા ના. તો એ ઘરવાળા રાખો ખરા, હાથું બોલ્યો આપણે તારે કેવું ઘરવાળા રાખો. તો આ શરીરમાં પ્રાણ પ્રતિષ્ઠિત થયેલો, પ્રાણની પ્રતિષ્ઠા. વળી કુદરત આ બોલનાર પુરુષ પોતે આમાં આવ્યો એટલા આની કિંમત છે. બીજા બધામાં ભગવાન સ ખરો, પણ એનો અંશ છે ભગવાનનો. અને આપણામાં પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, આપણામાં પૂર્ણ બ્રહ્મ છે, પુરુષોત્તમ પરિબ્રહ્મ છે. જેને દેખું છું હાજરા હજુર. ઉગારામ બાપા કે ઓળખીને વરતો તો હરી નથી દૂર. તો આપે છો આત્મ રામ રે, તમે પોતે જ આત્મા છો અને એ જ પરમાત્મા છો. તો આવો મનુષ્ય આપણો બનાવ્યો ને પોતે આમાં આવીને વાસ કર્યો. વળી આપણને સુખ જોઈએ. આ દેહમાં જેમ જેમ સમજણા થઈ, પહેલેથી જ ચાલુ કર્યું ઘૂઘરા કકડાવાનું, બધા રમકડા નાન નાન, આ બધું માયામાં. આપણને મા મળ્યા, બાપ મળ્યા, બધાય મળ્યા, પણ એની માયા લાગી. માયા નહીં કે આના બાપની માયા, કોઈ કે આના માની માયા છે, આના કુટુંબની માયા, કોઈ કે આના પેલા વ્યસનોમાં માયા થઈ જાય. તો દારૂ વગર ના રહી એક, તમાકુ વગર ના રહી એક, આ બધી માયા લાગી. કોઈને હગાની માયા, કોઈને બઈની માયા, કોઈને ભયની માયા. આ માયા કેટલા પ્રકારની. અને માયા માયા કરીને તો બધા મરી ગયા ને, કોઈ રહ્યામાં. જેટલા માયાની પાછળ પડ્યા એ અત્યારે ગોત્યા હાથ જડ. એમાં તો 3 મોટા દાખલા, કૌરવ, રાવણ ને કુંભ. એ માયાના અધિપતિ કહેવાય. પણ છતાંય જો એના કુળ સમેત થયા ને, બધા કુળ સમેત થયા.
કારણ કે માયાના પતિને ના ઓળખ્યા અને માયાની પાછળ પડ્યા તો એમના જગતમાં નામ નિશાન પણ મટી ગયા. તો આપણને આ માયા લાગી છે. મીરાબાઈ કે મને માયા લાગી છે, પણ તમારા ને મારામાં બેનો ફેર એટલો કે મીરાએ એમ કીધું કે તારા મુખડાની માયા લાગી. તો મુખ આપણા 4 છે. હમણાં કીધું એક તો મનમુખ, એક જીવમુખ, એક બ્રહ્મમુખ અને ચોથું ગુરુમુખ. ગુરુમુખ થઈને મીરાએ વાત કરી કે તારા મુખડાની માયા. ભગવાનનું મુખ થયું, જેનાથી ભગવાન બોલે છે એ ભગવાનનું મુખ હોય. તો ભગવાન શીમાં બોલે? આપણા આ શ્વાસામાં બોલે. ભગવાન શીમાં બોલે? શરીરમાં નથી બોલતો. જો શરીરમાં બોલતો તો ઠાઠરી મેં બોલવો જોઈએ, બોલવો જોઈએ, પણ શ્વાસામાં એ બોલી રહ્યો. તો એ શ્વાસામાં બોલનાર પુરુષ આપણા અંદર જે બોલ્યો અને બોલે છે શું? શબ્દ બોલે છે. પણ આ 52 શબ્દ એ તો માયાના છે. એકે શબ્દથી ભગવાનને કઈ લેવા દેવા? આ બધા શબ્દ રહે ને એ પદાર્થો નામરૂપ વાળા. તમે ટેબલ કયો, જે કયો, આ બધા શરીરના નામ છે. જેટલા આપણા મારા તમારા પાડે જે ફૈબાના ફેડકા. હવે આ બધા નામ તો નાશવંત છે. નામ રૂપ ને ગુણ ચોથું પદે અવિનાશ. એ અવિનાશી પદ વિસાણે એને કહેવો ગુરુનો દાસ, હરિનો દાસ કહે આપણે. એ અવિનાશી પદ વિસાણે તો એ ભગવાનનો, એના ગુરુનો બાળક કીધો. એ અવિનાશી પદ થયું. તો જગતમાં જેટલું માયામાં છે એ વણસી જવા વાળું, અને જે નથી વણસતું એ પરમાત્માનું નામ છે. પરમાત્માનું નામ એક જ નક્કી કરજો, એ વણસતું નથી. કારણ કે નામ નિર્ગુણ છે, માયામાં ગુણ છે. જો માયામાં 3 ગુણ, રજો તમન સત્વ, તો બધાય દુઃખી હર. સત્વ ગુણીએ દુઃખી, સારું કરે એ દુઃખી, અને ખરાબ કરે એ દુઃખી. આ જગતમાં ભજન કરે એક જ સુખી, બાકી બધાય દુઃખી. બધાય રાજાનો રંગ. આપણે એમ થાય કે પેલા રંગનો દુઃખ ઓછું એટલે વધુ, પણ રંગ કરતા રાજાને વધુ દુઃખ છે. તમારા 2-5 છોકરાનું દુઃખ છે. એ તો આખા પેલા મોદી સાહેબ ને કહે મારે કે 140 કરોડ, કેટલો ભાર. 4 કલાક જાગો તો મેળ ખાતો નહીં. તો એક માગસ બીજો કે અમારું આ રહી ગયું, બીજું રહી ગયું. બહુ રાજામાં તો બહુ ઉપાધિ છે. એમ જગતમાં જેટલા મોટા બનશે એટલા જલ્દી ખોટા થઈ જશે. જો સાચા બનવું હોય તો શું કરવું પડે? હરિભજનથી નાના સર્વે મોટા. જેને જેને ભગવાનનું ભજન કર્યું એની મોટાઈ જગતમાં આજે એટલે ઉગારામની મોટાઈ કોણ અત્યારે બાદ કરી શકશે? આ રોહિદાસ બાપાનો કોણ બાદ કરી શકશે? આ રામદેવ પીરનો કોણ બાદ કરી શકશું? પ્રહલાદના, ધ્રુવના, અંબરીશના, જે મીરાના, નાના નાના જે સંતો ભક્તો થઈ ગયા, મહાપુરુષો જગતમાં નાના હતા. આમ કેવડા મોટા થઈ ગયા. વળી આમ જોઈએ તો 92 લાખ મારવાનો ધણી ગોપીચંદ, પણ ભજન કરવા માટે બધું છોડવું પડ્યું. છોડવું પડ્યું. હરિચંદ્ર અયોધ્યાનો રાજવી, પણ વેચાવવું પડ્યું શમશાનમાં. તારા મળે એમના નથી મળ્યો. તારે એને વચનની કિંમત કરી કહેવાય. વચનની કિંમત રાહ રાખીને નથી કરી. રાહ મૂકી દીધો એને, તો રાજ મૂકી દીધો, વેચાઈ ગયો ફરી બજારમાં. તારે એને વચનની કિંમત કરી. પેલા જે 14 ચોકડીનું રાજ છોડી અને આ નામને પકડી લીધું. એ વખતે શ્રીજીભાઈએ જે બતાવ્યું નામ, ઓળખાવ્યું ઘટમાં, એને પરખી લીધું, ઓળખી લીધું, અને એ નામ ના છોડ્યું. તો આજે આપણે પહેલા જ નહીં યાદ કરી. હરિચંદ્ર વેચાઈ ગયો પણ નામ ના છોડ્યું પરમાત્માનું, તો આજે આપણે હરિચંદ્રને યાદ કરી. પાંડવો કેટલા બધા હેરાન થયા, એને સુખ જોયું જ નહીં જીવનમાં. સમજણા થયા તારથી. એ નાના હતા તો કે પેલા જો જ્ઞાનના લાડવા ને બાડવા બધું કેટલું કર્યું, લાક્ષા મહેલમાં લઈ ગયા, બીજું જુગટું રમે ને આ કર્યું. એમને દુઃખ સિવાય આપ્યું શું જગતે? છતાંય પાંડવોએ આ પરમાત્માનું નામ હતું તો સટ્ટો નારાયણ કૃષ્ણ રૂપે એ વખતે ભેળો હતો. તો પાંડવોને એ જે નામનું સુખ મળ્યું, જગતના સુખ તો વામણા મારા. આ તો આપણે એમ થાય કે મીરા દુઃખી થઈ, નરસિંહ મહેતા દુઃખી થયો. આમ તો તમે કોકને ભક્તિ કરવાનું કહો તો એમ કે ભક્તિ કરીને શું કાંતા કાઢવા? કોને આમાં સુખ મળ્યું? કે સુખ નહીં કોઢા. એને જે આનંદ કર્યો, એને ઝેર મેં અમૃત પીધું, તને તો અમૃત મેં ઝેર દેખાય. આવું આપણને સરસ મજાનું જીવન મળ્યું હોય તો એ ઝેર જેવું વિષય જીવન થઈ ગયું ને આપણું. એટલે મારા બાપ
આ મનુષ્ય દેહમાં ગુરુનું મળવું એ સાચા ગુરુ. ગુરુ પાછા કેટલાય પ્રકાર ગુરુમાં હતા. હમણાં પેલા ગોવિંદ બાપા કહેતા કે અત્યારે ઢગલાબંધ ગુરુ હતા, ગુરુના એરા આપણા હતા. તો એવા ગુરુ તો આપણને જન્મતા મળ્યા. આપણને તો જન્મ જે આપણા દેહનો મળ્યો, મા બાપે આલ્યો, એ પહેલા આપણા ગુરુ. પછી સુયાણી આપણા ગુરુ, જેને આપણો દેહનો ચોખ્ખો કર્યો. પછી આપણા ફૈબા કયો, ગોરબા કયો, જેને આપણું નામ આલ્યું, ચકો બકો મટાડી એક નામ આપ્યું. એ નામ આપનારા આપણા ગુરુ. ચોથા ગુરુ આપણા વડીલો છે. આપણા જેને આપણને કંઈ ખબર નથી પડતી ખાવાની, એને કીધું કે આ બાપા કહેવાય, આ કાકા કહેવાય, આ સમાજ આપણે આ કરાય ના કરાય, એ આપણને વડીલોએ જ્ઞાન આપ્યું સમાજે. એ આપણા ગુરુ. પાંચમા ચોથા ગુરુ વિદ્યા ગુરુ, જેને આપણને અક્ષર જ્ઞાન આપ્યું. નકર આંખી હોશ હતા, આંધળા હતા ને આપણે તોય ખબર નથી પડતી. આપણી પાસે વેદ શાસ્ત્રો પુરાણો લાભુ દાદાનો જીવનનો નિચોડ કદાચ પુસ્તક આપણને મળ્યું હોય બ્રહ્મસાયણ, પણ એ ભણવું એનું શું કામનું પહેલા? તો એ પુસ્તકની કિંમત આપણે ભણેલા હતા, એવા ગુરુ મળ્યા હતા, અક્ષર જ્ઞાન આપ્યું હતું, તો આપણે આ પુસ્તકો વાંચીએ કે વેદ શાસ્ત્રનો અભ્યાસ કરીએ કે. તો એને અક્ષર જ્ઞાન આપ્યું, એ આપણા ગુરુ. પછી ધર્મગુરુ, જોઈને આ બીજ ને પૂનમ ને આઠમ ને 11 ને માતાજી ને પિતાજી ને આ રામનો તહેવાર ને આ કૃષ્ણનો, એમ કરી કરીને આપણને ધર્મમાં રાખ્યા, નાસ્તિક ના બનવા દીધા. તો આપણને કંઈક ભાવ જાગ્યો ને ભગવાનનો. ટૂંકમાં મીરા જ્યારે મૂર્તિને માનતી હતી કૃષ્ણની, તો એને રોહિદાસ સાચા મળી ગયા ને સાચો કૃષ્ણ મળી ગયો, સાચું નામ મળી ગયું. પણ એ પહેલેથી બીજા ગંગોલિયા રમતી હોત તો ગંગોલિયા અમે આ રમો તો હારા હતો. એટલે જ આપણે નાની નાની દીકરીઓને જો નાનું સમજણ છે, આપણે વરતના વર્તુલાન કરાવી, પછીના માટે કરી. સારું ઘર વર મળે એટલે વરત વર્તુલા કરે દીકરી. પણ ઘરનો વર મળી ગયા પછી વર્તુલા કરવાની જરૂર નહીં, પછી વરતવાની જરૂર. આપણે ગુરુ નતા મળ્યા ત્યાં સુધી ભક્તિ કરી, નવદા કરી બધી. આપણે આંખે દેખાય એના આપણે દર્શન કહેવાય. કોઈ દર્શન કરવા ગયા હતા, ફલાણા માતાજીએ ગયા, ફલાણા પિતાજીએ ગયા. 68 તીર્થમાં તમે દર્શન કરી આવ્યા. હવે તુંબડી હારી ગમે ત્યાં તીર્થમાં લઈ જાઓ, તે તુંબડીમાં કડવા છોડી જાય. કારણ કે બહારથી તમે કદાચ રંગ સડાવો તો મય આપણે હોનું હોય એના ગલેટ સડાવો, તે પેલું ફિલ્ટર હોય એના ગલેટ સડાવો તો હોનું થાય? એ ગમે તારે એનો રંગ બતાવો કે નહીં, પાણી અડે. આ બગસરામાં કે અમે ગયા હતા ને ફરવા, કે મારું કિલોના ભાવે હોનું મળતું. અને કે લઈ જઈ 500 તો 25 તોલાના હાથ. અને એ દુકાનવાળો કહેતો હતો કે તમે લઈ જાઓ, અને કદાચ ખોઈ જાય ને લગ્ન તહેવારમાં તો રોવાનો વારો ના હોય. નકા હાથી નકલી જાય તો બહેનો બેચારી 2 દાડા ખાવા ના પાડે, હાથી નકલી જાય તો. અને આ તો એમ કહે કે તો બગસરાનો હતો એટલે તારો હાર તો પહેરતી હતી કે જવા દો ને, તો ખોઈ ગયો. એટલો મોટો હાર ખોઈ ગયો કે, પણ એ બગસરાનો હતો, તમને ક્યાં ખબર? 500 નો લાવ્યો હતો, 25 દાન તો પહેર્યો. એમાં 2 દાન તો ભાડે આવ્યો હતો, 1000 તો આવી ગયા. એટલે આવું ટૂંકમાં. હવે ખોટું છે ને એની બહુ કિંમત થઈ. તમને પોતાને ખબર પડે આ ખોટું છે, પછી હોની પાસે ક્યાં જવાની જરૂર? આ બગસરાનું હોનું લાવ્યો હોય, આપણને ખબર હોય, તે હોની ને લઈ દઈ કે આ લઈ લો ને, અમને હાથા આમાં કેટલા આવે, કેટલું અમારું. તમને પોતાને જ ખબર પડે, હોની પાસે ક્યાં જવાની જરૂર? એમ ઘણી વસ્તુ તમને પોતાને જ ખબર કે આ ખોટા ક્યાં સાચા. એક ગુરુમુખી ભાઈ હતી બિચારી દીકરી, અને હારે જે સમજી નકર રૂપાદીને તો વળગી રહ્યા ને તર્યા ને પોતે પોતાના પતિને તાર્યા. પણ અત્યારે તો એ સમયની વાત કરું જ્યારે હાહુનું ચલણ હતું. હાહુ કેમ ધર્મ થાય વહુ, એટલે હાહુની બધી બેન પડી જાય ને, પેલા તો ગયડ્યા જ જાય ભક્તિ કરતા. જવાનિયાનો તો ઘરમાં જ પડ્યું રહેવાનું, કામ ધંધો કરવાનું. એને શું ભક્તિ વળી? ભક્તિ તો કે ગયડપણમાં થાય એમ. બધું કામ પતી જાય ને પછી ભક્તિ કરવાની, એમ નવરાની. અને આમે અત્યારે તમે નાના નાના માણસો ભક્તિ કરે ને તો કે નવરા અત્યારથી ભક્તિ નાના નાના. અમે ચઈ ના ભરી જિંદગીમાં. અમારા ગામમાં એક ડોહા તો શું કે આ ગુરુ ગુરુ કરો, અમે કઈ જિંદગી ગુરુ ભાર્યા જ નહીં. ક્યાંથી ભારો તમે? ભગવાનને જ ભાર્યા, ગુરુ તો આગાર્યા. હે એટલે મારા બાપ
એ વહુને બધી બેન પડ્યું કે તમારે નવી વહુ આવ્યા ને કોઈ મહાદેવ મંદિર તો લાવતા નહીં. એ કે સારું જાણે આજ શ્રાવણ મહિનો હ કથા હ અને એ બાને વહુને લેતો આજ હોમવારે છે કે હા કરજો અને વહુ હોમવારે કરે છે. હા સારું. વહુને કે હારા લુગડા પહેર લે. માં પણ શું પણ મારા આખોથી કામ ધંધો કરવાનો ઘડીક મહાદેવ આવો ને ઘરે બહાર આપણે થોડી હું મટી દેવાની હું ના ના બદલી લે. તને ખબર ના પડે તો કોની વહુ શું કે અમારી બેન પડી ને બધું જોવા કે આવા હતો મારી બહુના ભરાણ ભરાણ પહેર લે કે ડોકમાં આવું બોલું બેટા ડોક લઈને આવી કે જ્યાં પહેર લે પેલો હાર નહીં બધું લાયા છે. પણ માં આપણે મંદિરમાં જો હું કહું ડાઈ થયો વગર ખબર નથી પડતી ગામને ખબર પડે કે આપણે કેટલા કેવા છીએ. હા ઘરાણા પર દેખાય ને તો ઘરાણું પહેરાવે હારા લુગડા પહેર્યા એવું કે હવે લઈ લે સોખા લઈ લે સોખા વાટકો સોખા લેવા. હા એટલે એમ કરતા કરતા જ્યાં મહાદેવ જાય એટલે તો બહુ થોડાક નીચી દડી ના ટોકમાં એ હાવ હોય ને બધા જે હોય પેલા પેલો ટોકરો ખકડાવે તે આ કૂદકા મારો પેલો ટોકરો અલી શું ગાંડી કેમ તું કૂદકા મારે ખખડાવવાનું કે મહાદેવજી જાગન કે ગાંડી કોઈ મહાદેવજી અહીંયા ઉતારી નહીં જાગતા નહીં. આ તો ખકડાવો પણ આવ્યા એટલે બધા ખકડાવે એટલે કે તમે ખકડાવો કે બધા ખકડાવે એટલે તો હું ના ખકડાવું પણ તું પોકાતી નહીં લાવી થાય કે જન્મ રે કે બધા ગાડી ગણશે કે પછી પોઠિયા મોર પેલા ચોખા હતા ને એ પોઠિયાને ગેલે પ્રો ખાવા માંડી ઓ હું એના મકા પોઠિયા જ ખાતો હોય કે મહાદેવજી ખાતા ચોખા ખાય. પોઠિયાની મોર આમ કહે કે શું કરે કે આ પોઠિયાને કરો તમે ચોખા લાવ નતા આલ્યા કે ગાંડી આ ખાય પોઠિયો આ તો પથ્થરનો હવે એ પથ્થર એનો પોઠિયો. પછી આગળ ગયા એટલે મહાદેવજીના અંદર તો પેલી ધારાવાળી ઉપર હરફ હોય ને લિંગ ઉપર હરફ હોય તો એ જોઈને બહુ તો ભડકી હોય બાપ કે આ તો હરફ છે મોટો. એ બધું આખું ટોળું હળવળ કરતું પાછું પડ્યું કોઈના ઉપર ના બધું પડ્યું. પણ એ પેલી બહુ ખને કે ગાડી હમણાં ફાડી ખાય છે ત્યાં હરફ છે કે આવો હાર્યો આ સોટે જો લિંગ હા હું જઈ હાર્યું ગાડી આ તો તરાબાનો છે કે પોઠિયો પથ્થરનો હરફ તરાબાનો લિંગ પથ્થરનું આ પિત્તરનો પેલો સાચું શું તમે જિંદગી આખી તમે બધું ખોટું હોય અને તમારું સાચું દીધી થઈ છે મારા. પછી આગળ ગયા એટલે પેલા કાનુડાની મૂર્તિ પાસે મંદિરમાં લઈ ગયા ને હવે તો અવરી ફરજી આમ લાગ કાઢી પણ શું જોયા ભગવાનની મૂર્તિ પણ તમારો કાનુડો નહીં સારો કે મારા આમ જ જોઈ લો કે ગાડી પણ આ તો ખોટું પ્લો ક્યાં આ ચૂકણી આજી કે એમ મારો કહેવાનો અર્થ થાય કે આપણે હજુ મનમાં જ ખોટું સમજી દીધી આ ચૂકી થઈ જશે. એ તો એટલા કીધું ત્રંબક સાહેબે કે હાચા ગુરુ મળે તો કામ થાય. હાચા ગુરુ તારણ ગુરુ ખરા પણ હાચા ગુરુ મળે ને કારણ કે ખોટા હોય તો હાચા કેમ ટૂંકમાં ખોટા ના હોય તો હાચાની કિંમતે શું ભલામણ. તો હાચા ગુરુ કોને કહેવાય તો આપણે દાખલો લઈ લઈએ કે જ્યારે 17 ગુરુ કર્યા ભીમ સાહેબ અને 18માં ભીમ મળ્યા જીવનને અને જ્યારે ઘટમાં ઓળખાયા જ્યારે ઓળખાણા એને હાચા ગુરુ તો જીવન બાપાએ શું કીધું કે મારા ગુરુ કેવા અને એવા ગુરુ તમે કરજો કે કેવા કે કાયામાં ગુરુ ગોતજો. શું કરું મારા વાલાના વખાણ 10મા મોલે જેની દીરી બિરાજે માનજો તોરી ધજાના પ્રમાણ. તો તોરી ધજાનું પ્રમાણ એટલે આપણા જે સદગુરુ મળ્યા પંચભૂતના દેહમાં પ્રગટ ગુરુ કે 5 તત્વના જે પ્રગટ આપણને ગુરુ મળ્યા જેમાં છઠ્ઠા પોતે મેં બેઠેલા હતા પરમાત્મા છઠ્ઠો નારાયણ એવા પ્રગટ થયેલા પુરુષ આપણને મળ્યા એ ધોરી ધજાનું પ્રમાણ. પણ એને નિશાન ક્યાં બતાવ્યું? નિશાનીનું આપણા ઘટમાં કે 9 સોમની ઉપરે 10મો સોમ સાર કહે કબીર ધર્મદાસ કો કરો તો તાકા કરો. તો 10મો સોમ આ તમારા પ્રાણમાં જે ફડાકા લઈ ગણીએ એ હાચા સદગુરુ. જો બીજા એક લક્ષ્મી સાહેબ થઈ ગયા એને કીધું બેની મને ભીતર સદગુરુ મળ્યા વર્તાની આનંદ એલી મારી બાયુ
કે અમને પિત્તર છે. જો અંદર મળે ને ટૂંકમાં પછી એના લક્ષ્મી સાહેબે પાછું બીજી વાણીમાં એ કીધું કે દ્વારા દેખ લે રે, જેમાં સદગુરુ સાહેબ એક છે. સદગુરુ જે સત છે એ જ ગુરુ હોય ને એક જ છે, એ અનાદિનો એક છે. તો આપણને જે ગુરુ મળ્યા, માનો શંભુ બાપા મળ્યા, તો તમને ભજન કોનું આલ્યું? શંભુરામ શંભુરામ, ઓમ શંભુરામ નમાય, ઓમ શંભુરામ નમામી, ગુરુદેવ નમ, એવું કીધું. તો તમને અનાદિ જે નામ હતું ગુરુનું, એનું ભજન કરવાનું કીધું. જે એનું જે ગુરુજીનું ભજન કરે, માનો કે મહાદેવજીએ કોનું નામ આપ્યું પાર્વતીને? કે જે એનું ભજન કરતા હતા, એનું આપ્યું ને. તો આપણા ગુરુએ આપણને કયું ભજન આપ્યું? ભજન કરવાનું. જે એનું જે કરતા હતા એ, અને એ અનાદિનો એક જ છે, એ કોઈથી બદલાતો, એ બધાયનો ગુરુ. અને એ ગુરુ ક્યાં રહે? તો કે આકાશમાં નહીં, પાતાળમાં નહીં, હિમાલયમાં નહીં, ગિરનારમાં નહીં. તો કે રહે ક્યાં? તો કે તમારા શ્વાસમાં છે. વાસ એ ગુરુ શ્વાસામાં રહે. શ્વાસ વગર આ શબ્દ મળતો નથી, જેને આપણે ગુરુ શબ્દ કહીએ. મૂળ વચન કહી, મૂળ નામ કહી. નાભી કમળ ઘટમાય સોમ ઉઠે, હંસ જપે અજંપા જાપીનો તારના તૂટે. નાભી કમળ એટલે શ્વાસ, શ્વાસ એ નાભી આપણી આત્મા, એમાં આ ગુરુ મહારાજ શબ્દ બ્રહ્મ સ્વરૂપે બેઠા. એ સાચા ગુરુ હતા અને એ તારણ આવશે. બીજા ગુરુ રહ્યા, માનો કે આપણે આયા નથી, આ પેલા જીવન બાપા બે માસી ગામના ગુરુ, પણ પાંચેરી લઈને ફરે. પાંચેરી ઉઘરાવા ફરવું પડે ને ગુરુ. અને છોકરાને પૂછે કે તારા ગુરુ, કે અમારા ગુરુ 12 મહિને આવો પાંચેરી ઉઘરાવા. હવે ત્યારે કાન ફોકી ગયા હતા, એ અમને નહીં ખબર છે, એ અમને ખબર નહીં. કાન ફૂક કંઠી બાંધે વો ગુરુ હદકા, પણ અનહદકા ગુરુ જો મળે તો બાતરમાં બાત થઈ. એ બધા હદના ગુરુ, અનહદના ગુરુ. હદનામ સંસાર બેહદ કીર્તાર કહાવે, અનહદ અપરંપાર ભાણ ગુરુ વેદ બતાવે. એ આપણા ગુરુએ આપણને વેદ બતાવ્યો, નામ ઓળખાયું. અહીં ભાણ બાપાએ ભગત કેવી રીતે થયા? કંઠી બાંધી ભગત થયા. એ ભાણ બાપાએ કીધું કે ભેદ જાણ્યો ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાનો. નકર ત્યાં સુધી હું હતો નાત્ય લવાણો. લવાણા કેટલાય કૂટાય તે એના કૂટાઈ ગયા, પણ ત્યાં સુધી હું હતો નાત્ય લવાણો. પણ જેની દશા, જેનો થાણો, દેવ દેહનો દાવો છૂટી ગયો, તેથી હું દાસ કહેવાનો. પણ જેની સુરતા કાયમ નાભી નિશાન રહેશે, એનો તડકે નહીં. નાભી નિશાન એટલે નામમાં જેની સુરતા રહે, એનો થાણો પછી પડતો. બાકી આ ઉપલક વેગ ફરી તો કેટલાય ગુરુ ચેલા તો બહુ રીતે બને, એની વાતો નથી. આ તો પિત્તર ગુરુની વાત છે, આત્મા અને પરમાત્માની વાત છે, સુરતા અને શબ્દની વાત છે. જે નારદને ગુરુ મળ્યા હતા એ ગુરુ મને તમને મળ્યા. હવે નારદને કે ભગવાન લક્ષ્મી નારાયણના જે એનું શ્રીમદ નારાયણનો જાત જપતા જ નારદ, એને ગુરુ ક્યાં કરવાની જરૂર હતી? એ તો 14 લોકના પરવાના તમે ત્યાં જઈએ. અને બ્રહ્માજીના દીકરા છો નારદ. હવે એને ગુરુ કરવા પડ્યા કે ચમ કે ગુરુ ના કરે કે 84 જવું પડે. તો ભગવાન પર તમે હોતો હોય કે મારે જન્મ લેવો લઉં ને તો મારે ગુરુ કરવા પડે. વિષ્ણુના અવતાર થયા તો એ માથે ગુરુ તો કરવા પડે ને. રામ થયા એ વિષ્ણુનો અવતાર, કૃષ્ણ વિષ્ણુનો અવતાર, એમને ગુરુ કરવા પડે. એટલે વિષ્ણુ ભગવાન કે ભાઈ તું આય આય આનંદ કર, તો લોકમાં ફર, બધું તારા બાપનું જ બનાવેલું હોય બ્રહ્માજી. મને કહે તું મને વાલો, મારું નામ જેનું તમે નામ લ્યો ગુણ ગાઓ એ બધાને વાલો લાગો ને તમે. હા, એટલે તું મને વાલો હું, પણ 84 બાર હું ના કાઢ્યો. એ ગુરુના નામે તરાય એવું છે, મારા નામે નહીં તરાય. મારા નામે તને સુખ શાંતિ મળે, તને સગવડ મળે, સાધન સુખ મળે, બધું મળે, પણ મોક્ષ નહીં મળે. તારે મોક્ષ જોતો હોય, મુક્તિ જોતી હોય તો માથે ગુરુ કર. કે ગુરુ પુનઃ કરું કે ઢીમર ગુરુ. એ ઢીમર ગુરુ મળ્યા એને ટૂંકમાં જે ગુરુ બતાવ્યા કે પહેલા નંબરનો જે દ્વારમાં જા, એમાં જે પહેલો મળે એ ગુરુ તારો. તો જે જ્યારે દ્વારમાં ગયા એટલે પહેલો ગુરુ મળ્યો ઢીમર. એની હારે પેલી ઝાડ હતી, ઝાડ માસી પકડવા, પછી દાઢીનું ઠેકાણું આ ગઈ તે નહીં. હવે એ ગુરુ મળે એટલે પેલો પાછો હોય કે હું નારદ બ્રહ્માનો દીકરો,
અને મારા આવા જેવા તેવા ગુરુ કરાય? એના નાવા ધોવાનું બાર નહીં, દાઢીનું ટેકાણું નહીં, દાઢી કરી નહીં, કેટલા દાડે દાઢી ગારા અને ગારાવાળા પગ નાન નાન. હવે આનો મારા ગુરુ કરવા? અને જોનો માછલીને જાળ લઈને ફરક પાછો હોય. પછી બીજા દાડે, ત્રીજી દાડ, પછી ભગવાનને નોટી ચાલી કે આ છેલ્લો હજુ આ વખતે ગુરુ નહીં કર તો 84 નારદ. પછી નારદ ગયા. પછી એ વખતે પેલા ગુરુ હતા ને ઢીમણને એમ થઈ ગયું કે આવડો મારાથી ભડક. એટલે સમજુ માણસને ખબર પડે કે આ મારાથી આંટી રાખે તો આપણે આંટી રાખે ચૂકાઈને બળ હાલવું, આપણે થોડોક એનો અવરા ફરાટ કરી નાખે. એટલે ધીમર ગુરુ શું કર્યા? પાછા ભરી ગયા. નારદ વાહન પેલા ગુરુ મોર જઈને ઝૂંપડા પોતાના ઘરી ગયા. પાછું નારદ કે ખોલો ગુરુજી, ખોલો ગુરુજી. કે પણ નહીં ખોલું, પણ મેં તારો શું વાક કર્યો? હું મારા કામે છું, તું તારા કામે. તું તો આ પાછા પડતો મારા માણસ તને અપશકન થાય એટલે હું આવતો ને. ના ગુરુજી, મારા ગુરુજી, મને ઉગારો કરો, મારો ઉગારો કરો, મને તમને શરણે લ્યો, શરણે લ્યો. આવું નારદ બોલવા માંડ્યા. એટલે કે નારદ તારું આમ સટકી ગયું શું હતા? મગજ કેકાળે નથી. તો ભગવાન તારા બાપ બ્રહ્મા આખા જગતના કરતા હતા, વિષ્ણુના 4 હાથ, ચતુર્ભુજ ભગવાનના. અને આ શું ખાવા આવ્યો? તારો ગુરુ કરીને શું લાટી લેવો? એ જે કરો બહુ લીલા ના કરશો. હું તમને ઓળખી ગયો ને ભગવાને આ મોકલ્યો. જો ભગવાનને ગુરુ કરવા પડતા જ હું થઈ ગયો ખેતરનું ખોડી પાડું. એ હવે કે બહુ મને હેરાન ના કરજો ને, મને પાછી નોટિસ આવી. જો આ વખતે તમે મને બોધ નહીં આલો તો મારા ચકેડામાં દેવું પડશે. માડ મારો ને રહ્યો કેમ? તો કે એક કામ કર કે નારદ ધ્યાન આપ બે જાય ભગવાને. પછી કે આવી ભાવના છે, પણ તારે ગુરુ કરવાનો અર્થ શું? કે મારે 84માંથી છૂટવું હોય. આ એ આપણી પાસે. બાકી લક્ષ્મીનો લાડુ તો ભગવાન જવો તારે જોતો ત્યાં બધું મળે એવું. અને હું આ બધાને કહું કે જેને મોક્ષ ના જોતો હોય, આ 84માં ના છૂટવું હોય, તો તમે તો અમારા ગામમાં મેરડીમાં જોરદાર છે. એ બધા આમ શામ બધું આપો. ઠાકોરનો ઠાકોરે અત્યારે બધું જો ઝડપે સલાહ કોનાની દ્વારકાવાળો એ જેવું જે જોઈએ હાલે. છોકરા જોતા હોય તો માતાજીઓ અત્યારે હાલે. હું ઘણાને પૂછું કે કોને હાલ્યો? કે મેલ્લીમાં. આ મેલો નામ મેલો પાડ્યું. તો આ ચમ મેલો નામ? કે મેલ્લીમાં હાલ્યો. કે કાળો કારકામાં હાલ્યો. કાળો કારકામાં લાખો લાખોમાં આપ્યો. એમ આ બધા ભેગા થયેલા ટોરી આખી બધી માતાજી છોકરા. તો માતાજી આ તમે બધા છોકરા આપો એ વાત સાચી કે ના? બેટા, જે માએ છોકરા લે એને ડિલિવરીની પીડા વેઠી એને પૂછજો કેવી પીડા. હા, એમના છોકરા થાય. એની મા હાલે છોકરા જણે કોણ? જનેતા હોય ને. મા તો એક જ હોય ને જનેતા. છોકરા કોણ હાલે? જનેતા આવે. કોઈ દી ઉપરવાળી ડુંગરવાળી કોઈને છોકરા હાલ્યા એ ખોટી વસ્તુ ચોકડી વાળી. અને એ માતાજી એમ કે અમે છોકરા આવતા નહીં, અમે તો આખા જગતની માહી. તમે માનો કે ના માનો, આ આખું જગતના દીકરા દીકરી જે કંઈ હોય જીવ માત્ર અમારા દીકરા જ છે. કારણ કે તો જગત જ નહીં. એટલે અમે એવા છોકરા આવતા નથી, અમે આવા છોકરા હાલી. એટલે પછી આપણે મૂળ વાતે આવી જઈ કે ઢીમર ગુરુએ કીધું કે ભાઈ તારે આ જોતો હોય, જો ઉપદેશ લેવો હોય, મુક્તિ જોતી જ મારતા આવો. અને ગુરુ પાસે મોક્ષ મુક્તિ જોતું હોય, કર્મ બંધનમાંથી છૂટવું હોય, ચકેડામાં ના જવું હોય તો આમાં નકર ના. હા, આમાં આવ્યો એટલે કંઈ તમે રઝળતા નહીં થઈ જાઓ. કોકે એવી સાખી કીધી કે ભોંય મારું, ઓકે મારું, ભોંય ખોવારું, તનકી કે પાડું ખાલ. આટલું કરતા ના માન તો કરી દઉં ને આવે કે આવું આવો છે નિષ્ઠુર ભગવાન. હા, એને તો દયાનો સાગર કેવો નકાવો ને આપણે હમણાં કરુણા ભંડાર કીધા ને દયાના સાગર કીધા. એ તો ખોટું ખોટું તો ભાઈ. પણ એવો નિષ્ઠુર ભગવાન નથી, એ ખોટો કલ્પ્યો. પણ તમારે ગુરુ મળ્યા પછી આ બધું લેખે લાગે. જ્યાં સુધી ગુરુ નથી કર્યા ત્યાં સુધી બધું અલેખે જાય. તમે બીજાના ક્ષેત્રમાં વાઈ આવો કે વાટવા જાઓ તેથી પેલો આવી જાય શું? હા, તું બોલો. અમારા ગામમાં પેલા પૈસા બંધ થયા ને 500 નોટો બંધ થઈ 1000ની. અને મંડળ આવી એક અમારી પાસે માતાજી. તમારા માતાજીના પૈસા હતા. હવે એ અમે મંડળવાળાના હવે આ બેંકવાળા કે ખાતું હોય આ તો ખાતું ખોલાવો પછી પૈસા જમા કરી તમારા માતાજીના પૈસાનું શું કરવું?
આ તો નહીં ચલાવતા, મેં માતાજીને નથી ચલાવતા. બેંક વાળા શું કહે કે ખાતું ખોલાવો, તો કોઈ ખાતું ખોલાવી દો માતાજીનું, કે માતાજીનું ખાતું ખોલાય પણ એ કેળમાં નામ નથી, કે કેળમાં નામ છે, કેળ મંગાવો, રેશન કાર્ડ, પછી આધાર કાર્ડ મંગાવો, ફોટો પાસપોર્ટ સાઈઝનો, અને એક બીજો હોય ને એની સહી જોઈએ, માતાજીની અંગૂઠો સહી જોઈએ. હવે આ કેવી રીતે લઈ જવા? કારણ કે સહી તો કરવી પડે, ભણેલા ના હોય તો અંગૂઠો કરવો પડે. એ વાત થાય તો એક કામ કરો, તમારા 5 જણા આગેવાનો ભેગા થઈને તમારા 5 જણાના નામે ખાતું ખોલાવો, પછી મોકો તમારા અંગૂઠાને સહી ચાલે. હવે માતાજીનો અંગૂઠો સહી નહીં ચાલતી. હા, આપણી માં હોય ને ખાટલે પડી હોય છેલ્લી ઘડી, તો એ ઘણા છોકરાએ અંગૂઠા લઈ લીધા છે વારસાઈમાં. એમાં મા જ્યાં પછી ડખો ના થાય કે બીજું કરાય. તો મા છોકરા બાપ એટલે મા બાપ છે આપણે, જે કંઈ લેખે લાગે ને ટૂંકમાં. ગમે એ ભાઈ દીકરાને જન્મ આલે, દીકરી દીકરાને, પણ એનો ધણી હોય તો એના નામે થાય. બાકી ધણી ના હોય દીકરા દીકરી થાય શું કરવું પડે? એનો ધણી ના હોય તો કુના નામે કરે? એટલે કે ગુણિકાએ દીક બેટોડો જન્મ્યો એ કુને કે બાપ કહેવા જાય? એટલે ગુરુ વગરના કર્મ બધા અલેખે થાય. એક વાત યાદ, એ રવિ સાહેબ એક મુદ્રા લેખ લખે, જેમ બંધારણ આપણે બાબા સાહેબે લખ્યું ને એમ કુદરતનું બંધારણ સંતોએ કર્યું, એની કલમો ટાંકી. તો રવિ સાહેબે એમ કીધું કે ગુરુ વિના નુગરા બેઠા બેઠા માળા ફેરવી, નુગરા દેવે દાન, ગુરુ વિના બધું અલેખે જશે. એમ જોઈ લો વેદ ને પુરાણ, નુગરા નહીં ચડે નિર્વાણ. ગુરુ વગરનું બધું નિષ્ફળ જાય. સમજાય? તો ગુરુ કર્યા પછી લેખે લાગે, તો ગુરુ કર્યા પછી લેખે કોનું લાગે? તો 3 વાના બનાયા, તન મન અને ધન. આપણા 3 પાસા. એક તન કહેતા આપણું શરીર, મન કહેતા એટલે આપણી ઈચ્છા, આપણી ભાવના મનમાં પડી, અને ધન કહેતા આપણું જે માનવીએ, આપણું જે માનવી. આ 3 વાના ઉપર અધિકાર કોનો? આપણે આપણી બૈરીને માની તો બૈરી આપણી બનાવેલી કુદરતની. અને એને મા બાપ હતા કે આપણે તો કંઈ દુકાનમાં તો લાયા નહોતા. તો બૈરી આપણી નથી, આ શરીર આપણું નથી. જો શરીર આપણું હોય તો આપણા કીધામાં ના રહેવું જોઈએ. કોઈને વૃદ્ધ થવું ગમે પહેલાં, કોઈને કારું ધોરું મોરું ધોરું ગમે શરીર? તો શરીર આપણું નથી. મનથી માન્યું મા બાપ બેટા બેટી કોઈ આપણું નથી જગતમાં. કોઈ વસ્તુ ઉપર આંગળી મૂકો એક દાડો ભેગી આવતી નથી. ત્યારે દાટી દો કાં તો એને બારી મૂકો, તેથી શું આપણું? તેથી કંઈ આપણું નથી ટૂંકમાં. તો તન તમારું નથી, મન તમારું નથી, તમે માનવીએ નથી, તો તમારું શું? તો જનક રાજાને એના ગુરુ મળ્યા ને ઓળખાયું, આપણને ઓળખાયું ગુરુ મળ્યા પછી. અને ગુરુ મળ્યા પછી ખબર પડી આ શ્વાસા આપણો, શ્વાસા સર્વેનો આત્મા, બાહિર ભીતર એક, ભવા વિશ્વમાં રમી રહ્યો, કોણ નથી જુદો. આ શ્વાસા આપણો ઓળખાય લ્યો. હવે એ શ્વાસામાં કઈ કમાણી કરો તો એ કમાણી ઉત્તમ કહેવાય, ઉત્તમ ધન કહેવાય. તો સાચું ધન છે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારું સાચું. આ શ્વાસામાં નામનું ભજન કરો ને એ સાચી કમાણી, એ સાચું ધન, એ સાચું ધન. બીજું કોઈ ધન હારે આવતું નથી. એટલે કહેવાનો મતલબ કે ગુરુ કર્યા પછી પેલા નારદજીએ કીધું કે હાર બાબા તો અમે ગુરુ કરાવી જ લેવા, મારે મોક્ષ જ જોઈ, મારે બીજું તો ભગવાનની દયા ચારે હાથ છે. મારા બાપનું આખું જગત છે, અનંત બ્રહ્માંડનું સ્વામી બ્રહ્માજીનો પુત્ર, મારે બીજું કંઈ જોતું નહીં. મારા આ 84માં ના જવું ને એવું કરી આલો, 84 જોડાવો. તે નારદને શું કર્યું? એક આસન હતું ગુરુનું, એના 2 ભાગ કર્યા. એક આસનમાં નારદને બેહાર્યો, એકમાં ગુરુ બેઠા. તો આ એક જ આસનમાં ભગવાન બેઠો, નામ છે એક આસનમાં બેઠા ગુરુમાં. હવે એના 2 ભાગ કર્યા. તો પહેલો ભાગ શ્વાસ, અને બીજો એમાંથી જે વર્તો આવે ઉચ્છ્વાસ. તો શ્વાસમાં ગુરુ મહારાજ બેઠા અને ઉચ્છ્વાસમાં આપણને બેહારે. મૂળ તો આસન તો એક જ હતું, પણ બિહારવા માટે આપણા 2 ભાગ કર્યા, શ્વાસ ને ઉચ્છ્વાસ. તો ભજન કરો હો એમાં એવું હોય, જો પહેલું જે ભજન કરો એ ગુરુનું, પછી એમાંથી વળીને પાછા આવો એ તમારું. સમજાય? એ આત્મા. તો આમ એક વાત સમજવાની, આત્માને ઓળખાણ ટૂંકમાં. તો આ જે શ્વાસ આ સર્વનો આત્મા બહાર, પછી આના નારદના 2 ભાગ કર્યા, શ્વાસના ઉચ્છ્વાસ. એમાં એક બાજુ બિહાર્યો કે હવે નારદ આંસુ વેચી દા, આંસુ વેચી ગયા.
કે નારદ કઈ દેખાય? કારણ કે આ છે જગત દેખાતું, બીજું કઈ દેખાતું નથી. કે ના કશું નહીં દેખાતું. અને ઘણા માણસ જૂઠું બોલે. મને તો આજી વ્યાખ્યા પછી મોટા પ્રકાશના મોટા આખા પિલરે આજી વ્યાખ્યા પછી અંધારું જ છે. તો આંતળામાં બધું ના દેખાય, પ્રકાશ ને બધું ના દેખાય. આંતળા આજી વ્યાખ્યા પછી શું દેખાય ખબર? તમારું જોયેલું હોય એ દેખાય, બીજું તમારી કલ્પના દેખાય, બીજું હોય કે કલ્પનાના જગત દેખાય, બીજું કઈ દેખાતું. આ ભગવાનનું જગત તો બંધ થઈ ગયું. આ છે જગત. નારદ કઈ દેખાય કે ના નથી કઈ દેખાતું? હું દેખાવું કે ના? નારદ તું દેખાય કે હું નથી દેખાતો? મેં તો આંખ બંધ કરી કશું નથી દેખાતું. એમ આંખ બંધ કર્યા પછી કશું ના દેખાતું. પછી ગુરુ છે, નાતના છે, જાતના છે, વર્ણના છે, વ્યવહારના, મારી નાત છે, હું છે, જાતનો છે, વર્ણનો, બધું આંખું બંધ કરી. જાણપણું બધું ખલાસ કરી નાખો. હું કઈ જાણતો નથી, ખાલી થઈ જાઓ, કઈ દેખાતું નથી. આ તો ગુરુ કરતા ડબલ જ્ઞાન આપણી પાસે હોય પાછું. ગુરુની ભૂલ કાઢી. ગુરુ એમ કે ભાઈ 15 રતન નેહરાતા. હે ગુરુ મહારાજ તમે ખોટું બોલ્યા. કે જમ કે રતન 14 જ નેહરાતા. કે ત્યાં ગણ્યા છે એ વખતે મેં નતા ગણ્યા. તને ગણવા બેર્યો તો એટલે ગુરુની ભૂલ કાઢો. તો આ બધું આંસુ મેકી જવાનું ગુરુ પાસે જાય. હું કંઈ જાણતો નથી. માનો શું ધર્મ, હું શું કરમ, કેવો ભગવાન, શું માયા, મને કંઈ ખબર નથી પડતી. બાળક જેથી જન્મ થાય તેની ખબર હોય ને. હું પટેલ છું, દરબાર છું, ભાઈ હું એ તો આપણે બધું નાખ્યું નહીં મને. બાળક જેથી જન્મીને આવ્યો ને આજે ઉગાડીને વાંકેલી આંસુ આવ્યો તો તેને કંઈ ખબર હતી કે હું ચઈ નાતનો હું, ચઈ જાતનો હું. અરે ભાઈ બહેનની ખબર નથી, હું દીકરો દીકરી હજી ખબર નથી. એ બધું આપણે નાખ્યું કે નામ. તો આ શાસ્ત્ર પુરાણ, મારો ગુરુ તારો ગુરુ, મારો ધર્મ ને તારો ધર્મ ને, આ ભગવાન ને આ માતાજી ને આ પિતાજી, આ નાખ્યું કોને? જગત વાળાએ. ગુરુ પાસે જાવ શું કરશે? હોય ના. આ ઘરે બેઠા તમે ખોટું શીખ્યા હતા, એકડા ખોટા, કક્કો ખોટો, બારકડી ખોટું, આંખે લખતા હતા. લીટા કરે છોકરો મને હું લખું. એના મા બાપ શું કરે? છોકરો રાજી કે હા બરોબર, હો બરોબર. આકલ કહેવાય આકલ. હા જો મમ્મી મેં મ કર્યો કે હા મમ્મીનો મ ભલે બેઠું કર્યું હોય, પણ એની મમ્મી શું કહે? છોકરો રાજી થાય ને એમ ખોટું ચલવ્યું ઘરવાળા. પેલો સાહેબ ચલવો ખોટું. એમ ગુરુ પાસે ખોટા ભગવાન, ખોટા માતાજી, ખોટા પિતાજી. ગુરુ પાસે ના હાલો કદી. તમારું જાણપણું બધું ઘરે મૂકીને જવાનું. હું કંઈ જાણતો નથી. પછી જ્યારે ખલાસ થઈ ગયું જાણપણું, પછી ગુરુએ કીધું. ગુરુએ શું કીધું? પછી કીધું કહેવાના આવે તો ધ્યાન રાખ. આ હું બોલું છું એ તને સંભળાય કે હા? અને તું સાંભળે જ ખરો કે હા હું સાંભળું? તો હું જે બોલું છું એ શબ્દ, અને તું જે સાંભળે છે તારું ધ્યાન. આપણું ધ્યાન હોય, ધ્યાન ના હોય શબ્દ સંભળાય? આ ગમે એટલું હોય. અત્યારે હું ગમે એટલું 2 કલાક બોલું, પણ તમારું ધ્યાન નહીં હોય. કાન તો ભલા આવી રહ્યા, કાન કાણા, આ કાને બીજા કાને જતું રહેવાય. પણ ધ્યાન હશે તો તમને ખબર પડશે કે બાપા આ શબ્દ કહેતા હતા અને આ જીવનમાં ઉતાર્યા જેવો હતો. તો એમ ધ્યાન હોય તો. જો હું જે બોલું છું એમાં તારું ધ્યાન છે કે હા, તો એ સુરતા. હવે આ બોલે તારો ગુરુ, અને જે સાંભળે છે મારો ચેલો. તો બોલ્યા શું? શબ્દ. ગુરુ શું બોલ્યા હતા? તો આપણો ગુરુ કોણ થયો? શબ્દ. એનો ચેલો પટેલ થયો, દરબાર થયો, ભાઈ થયો, ભાઈ થયો ના. એ સુરતા છે એનો ચેલો. આ આદિ અનાદિનું ગુરુ છે. જો ગુરુના શબ્દમાં સુરતા લાગી જાય તો પછી સુરતા જગતમાં જતી નહીં. કારણ કે શબ્દ જ બ્રહ્મ છે. અને એ શબ્દ બ્રહ્મ કેવો છે? એમાં 3 વાના સત ચિત્ત આનંદ. ગુરુના શબ્દમાં 3 ગુણ છે, જેને આપણે આત્મા કહીએ. એ 3 ગુણથી પર છે. જગતના જે ગુણ છે માયાના, એનાથી ઉપર છે ગુરુ. ત્રિગુણી 3 ગુણો ઉપર, ત્રિગુણી તીરે તેજમાં તેજ મિલાવે. કીધું ને ઘટમાં અખંડ ચાલ સુરતા શબ્દ મિલાવે. ઉદાહરણ બાપાએ કીધું. આપણે એમાં ટૂંકમાં આપણે આ વાત સમજવી. એમાં 3 વાના સમજવાના ગુરુના શબ્દ. એક તો સત. ગુરુએ જે ઓળખાયું ને સત છે, સત શબ્દ. આ બીજા બધા શબ્દો રહ્યા એ કક્કા બારકડીના. ગુરુએ બતાવ્યું ને અક્ષર સત, એને સત બ્રહ્મા. ઉગારામ બાપાએ કીધું કે આપમાં આગમ ઉગે એને જાણજો, સદગુરુ બતાવે સત બ્રહ્મ.
એમાં જે અલૌકિક અક્ષર ઉકળો તો છૂટી જાય ખોટ. ગુરુએ બધા એ અક્ષર કેવા હતા? અલૌકિક. અલૌકિક કોને કહેવાય? કે જેનો નામ ના હોય, રૂપ ના હોય, કાટ ના હોય. આ માયાના બધા શબ્દો હોય એમાં નામ છે, એમનું રૂપ છે અને એમાં ગુણ છે. ત્રણવાના જો એમાં ગુણ છે. માનો કે આ ખુરશી દેખાય એનું રૂપ છે, ખુરશી આપણે બોલી એનું નામ છે, અને એ બેહવાનું સાધન છે એનું ગુણ છે. બેહવામાં કામ આવે એનો ગુણ છે ને એમ. હવે ત્રણવાના છે એ માયાના છો, એ માયાના. હવે આને જે ઓળખવા વાળો છે ને નામ રૂપ ગુણથી પર છે. આપણે જે ખુરશી કહી એ આમાં આવતા નહીં. ખુરશીમાં આપણે આવી તેનાથી પર છે. એમ જે ગુરુએ સત ઓળખાવ્યું, શબ્દ ઓળખાયો એ શબ્દથી પર સદગુરુ. શબ્દથી પર સદગુરુ વચ્ચે એને કીધું ને શબ્દથી પર સાહેબો વચ્ચે, પણ સત શબ્દે ઓળખાય ગુરુ ગમ ખોજો રે. હવે ગુરુએ ઓળખાવ્યો સત શબ્દ, તો તમને કેવા શબ્દ ઓળખાય ગુરુએ? જે બે ગુરુ શબ્દ અને જે તમને આત્માનો શબ્દ ઓળખાયો એ શબ્દ કેવા છે ગુરુએ ઓળખાય? એ અલૌકિક છે, એના જગતમાં ઘાટ નથી. માનો કે ઉગારામ બાપા કહી તો પાઘડી જેડિયા હોતા દેખાય. આ શંભુરામ બાપા ટોપી હોતા દેખાય. દેખાય ને ટોપી હોતા શંભુરામ બાપા દેખાય. પણ એ જે ગુરુ શબ્દ છે, જે અનાદિ ગુરુ, એ ગુરુના કોઈ રૂપ નથી. એ કોઈ રૂપ નથી. તમે જેનું ભજન કરો ને એ ગુરુનું રૂપ નથી. તો ઘણા કે તો આ ગુરુને આપણે ચમ ધ્યાનની મૂર્તિ કહી, એ સમજાવું પછી આગળ. તો એ ગુરુજી આપણને જે શબ્દ ઓળખાયો સત્શબ્દ, એ ગુરુનો રૂપ નથી, એનું કોઈ નામ નથી, એનું ગુણ નથી, એમાં ગુણ જ નથી. એ બધાથી નામ રૂપ ગુણથી પર છે, એને અવિનાશી કહેવાય. હવે એ ગુરુનું આપણે ભજન કરી તો એ ગુરુએ આપણને જે ઓળખાયો શબ્દ, એ શબ્દ પાછો જે કાયમ ઓળખાનો શબ્દ આપણને જે 10મા મોલું શબ્દ ઓળખાયો, તો એ શબ્દ પણ આપણે દેહ નથી. એ તો વિદેહ, એને દેહ નથી. આપણે આ ભરતભાઈ કયો તો ભરતભાઈના દેહ છે, નામ છે, રૂપે છે, અને એનામાં ગુણે હોય કે હારા માણસ નબળા માણસ. પણ જે ગુરુએ મનુષ્ય શબ્દ આપ્યો હોય એના આપણે આત્માની ઓળખાણ કહી, એ શબ્દનું નામ રૂપ છે, એનું રૂપ નથી ને ગુણ નથી. આ બે અલૌકિક શબ્દ ગુરુ અને કોઈ. એટલે કબીર સાહેબે શું કીધું કે કોટી નામ સંસાર મેં તાજે મુક્તિ ના હોય, પણ જે નામમાં ગુરુ ને ગોવિંદ દોનો વસે તે નામમાં સહી. હવે આ બે ગુરુ અને ગોવિંદ બે શબ્દ આપણા એ સીમા ઉઠો. તો એક ઝીલણિયામાં લખ્યું પેલા પ્રીતમ સાહેબ, અને કબીર સાહેબે પણ એક જગ્યાએ કીધું, રામદેવ પીરના બાપા અજમલ રાજાએ કીધું, અને આપણા લાભુ દાદાએ સખી ઓહંગ રે દિશે ગુરુ આપણા સોમ સ્વામી દિશે અપાર. આ સદગુરુનું નામ અનાદિ નામ, અનાદિ. અને આદિ એ નહીં, છેડો એ નહીં. આદિ એટલે અનાદિ, જેનો છેડો નથી, અંત નથી, મધ્ય નથી, ઉત્પત્તિ સ્થિતિ લયથી પર શકે, આદિ મધ્ય અંત, એવું અનાદિ નામ. તો આ જે બે નામ આપણને આપ્યા એ નામથી મુક્તિ છે. તો ગુરુએ જે નામનું ભજન આપ્યું તમને શાંત બતાવી, એ શાંતિ આપણી મુક્તિ, બીજા કોઈ નામથી મુક્તિ. બીજા નામ બંધનવાળા, વળી એ આપણાથી જુદા, અને આપણે એનાથી જુદા નથી. આપણા એટલે આપણે નોખું પડીને જોવાથી જ નહીં થાય. તારે ગુરુ અને શિષ્ય બે એક રૂપ થઈ જાય, તારે ભજનની પરિપક્વતા દશા કહે, એ અનુભવની સ્થિતિ. એટલે એ શું કીધું કે નારદ, હું જે બોલું એ શબ્દ તારો ગુરુ, અને આજે આમાં હું સાંભળે એ મારો ચેલો. તો જે સુરતા રૂપ બને એ જ ગુરુનો શિષ્ય. ઉગારામે ઉપદેશ તો ઘણાને આપ્યો હતો, પણ જેની સુરતા ઉગારામમાં રહી ને એ બધા એના શિષ્ય કહેવાય. અને જેટલા શિષ્ય બન્યા એ ગુરુ પદને પામી ગયા. પણ આપણે હજુ શિષ્ય જ ના બન્યા, ગુરુ કેવી રીતે થઈ? શિષ્ય બન્યા વગરના ગુરુ બની જશું? હજુ વહુ નહીં થઈને આવું કેવી રીતે થવું? હજુ દીકરા નહીં થયા અને બાપ બની જવું? દીકરા મેં હાલેવા નહીં હતું કે આના કરતા પથરો પાકે સારું કપાતો દીકરો. તો એ દીકરામાં નહીં ચાલતો તો પછી એ બાપમાં કેવી રીતે બનશે? જે શિષ્ય મને હાલતો ગુરુ કેવી રીતે બનશે?
ભરાનંદીના ગુરુદ્વારમાં જયા છો કેટલાય ટાઈમ ત્યાં ગુરુ પૂનમીના જે એથી ચાંદો ઘરે ઉગાડ્યો હોય ગુરુ પૂનમનો એ પાછો ગુરુ થઈને બેઠ પાય રૂપ બની જો ગુરુ વગર સુરતા શબ્દ વગર સુરતા ના રે. એક જગ્યાએ એ કીધું ને જો શબ્દ વિનાની સુરતા આંધળી કહો કોણ ઘર જાય દ્વાર ના પામે મોક્ષનું 14 લોકમાં અથડાય. તો ગુરુ વગર અથડામણ હતી આપણી સુરતા વૃત્તિ. ગુરુ મળ્યા પછી એ ઠેરાવાનું હોય. હવે ગુરુમાં ઠેરાય નહીં એ ના ઠરી બીજે ક્યાં ઠર્યું હતું બધું બીજું ઠરવાનું ઠામ જ ક્યાં. એ તુલસીદાસે કીધું કે 3 ઠેકાણા જીવના હાથ ધરવા. तुलसी इन संसार में 3 थरने का ठाम 3 थोर विश्राम થયું કે સંત સગા કા ગુરુ સગા અંત્ય સગા શ્રી રામ તુલસી ઇસ સંસાર में 3 थोर विश्राम. આ 3 ઠેકાણા મનની વિશ્રાંતિના જીવ. હવે ગુરુમાં ના ઠરી પછી ક્યાં ઠરી અને ગુરુમાં નહીં ચાલે કોઈ દી બીજે કઈ નહીં ચાલે ભગવાનમાં કઈ ચાલે અને ગુરુમાં ચાલો ને એને આ બધાએ ચાલવા ભગવાને ચાલવા દેવી દેવતાએ ચાલવા. અમે અત્યારે માંડવામાં ના જઈએ ને અમારા મેલામાં અમારા માતાજીનું નિવેદ ના ચડે ને તો કે તો ચડી ગયું નિવેદ. એ તો 24 કલાક નિવેદ જ ચડાવે. અમારે એમનું નિવેદ પહોંચી હોવા ધોણ આ પડતા જ નહીં. અમે જ્યાં મહી પડી મૂકી ત્યાં માતાજી નિવેદ ચડતા ભગવાનનો સુધી ચડી જાય ને. ભગવાનનો ભગત ખાય મારા બાપ એટલે ભગવાને ખાધું. આપણે એક સંતને જમાડો ભગતને જમાડો ને એટલે આખા જગતને જમાડો. એ ગુરુને રેણી તપાસવાની અને ગુરુને તપાસીએ કર્યા પહેલા જાત તપાસ કરવી. આપણી જાત કે આપણે બરોબર હીક નહીં પછી ગુરુને જોવા. જો તમારામાં ઠીકાણું નહીં હોય પછી ગુરુ ગમે એવા મોટા અંતરિક્ષમાં ઉતરશે ને પાર બ્રહ્મ સ્વરૂપ તોય તમે નક્કી નહીં. અને એવા આયા રામકૃષ્ણ જગતમાં આયા રામા પીર આયા તોય લોકો ઓળખ્યા નહીં. એની એ સમાજ હાચા ગુરુ એટલે આત્મા. જેમ એક સાખી બોલી છે ને કે ગુરુ આત્મા ગુરુ પરમાત્મા ગુરુ પ્રગટ રૂપ કીર્તા દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના આધાર. જે નિરાધાર આધાર હશે ને એ ગુરુ. આપણે આ બધા શબ્દ બોલીને મોટેથી એના હોઠ કંઠ આ બધાનો આધાર 14 વાના ભેગા થાય આપણા શરીરના અંગો તારે એક શબ્દ ઉચ્ચાર થાય વાણી વેકરીનો. એ ખબર પડતી હોય બોલાય ના ખબર પડતી હોય એ નહીં બોલાય. આ તો હોઠ કંઠ સહિત રહિત જે વાત છે એને આપણે ઉન્મુની મુદ્રા કહેવાય. જે ઉન્મુન એટલે જેના હોઠ કંઠનો સહારો નથી એવો જે શબ્દ જે દરેકના શ્વાસામાં જે સહજપણે જે રમી રહ્યો બોલ્યામાં ઉચ્ચારમાં આવતો નથી કેવળ સુરતાના ધ્યાનમાં એ શબ્દ આપણને ઓળખાયો એવો શબ્દ હશે ને એને સત્શબ્દ એ સદગુરુ કહેવાય. તો એ ગુરુ અને સત શબ્દ બે એક થાય તારે સદગુરુ કહેવાય. એવા ગુરુ જોઈએ. હા અને તો કે આ 84માંથી છૂટાય નકર 84માંથી છૂટાતો. એવા જ્ઞાની ગુરુ મળ્યા રે એને ગોળી મારી જ્ઞાન તણીએ કંચન કાયા કીધી રે ગુરુ મારા પારસમણી. પારસમણી જેમ લોટાના અટ્ટા કોનું બની જાય કિંમત વધારી જાય. કિંમત વધી જાય ને તો ગુરુ મળ્યા પછી આપણી કિંમત વધી જઈ. અત્યારે આ શંકુ બાપા અહીંયા હુતા રહે ને તો આપણા માટે પારસમણીથી ઓછા નથી. એના શરીરની કિંમત છે. આપણે કિંમત છે ને. અને આપણા ઘરમાં ખાટલામાં શું કે આપણે એમાં હાલવા બેસી જઈએ 1100 હાલી કેટલી બાધાઓ રાખી હટ મરી જતા છૂટીએ. અને આ જેટલું રહે એટલું આપણને ફાયદો સમજાય. કારણ કે કંચન કાયા કીધી ગુરુ મળ્યા તો એને પારસમણી. આ શરીરની કિંમત વધી જાય. મહાપુરુષોના શરીરે જગતમાં કામના પૂજ એની દ્રષ્ટિના ફળ. આ લાભુ દાદા શેખ 6 મહિના મુખ અવસ્થામાં નહોતા બોલ્યા પણ જોતા હતા ને એને એના શબ્દમય ઉભરતા હતા. એના આનંદ આવતો. એના અજ્ઞાનના અંધારા મટી જતા હતા. એની હાજરીનું જ બહુ મહત્વ કે ચમ કે ગુરુ મળ્યા હતા એવા જ્ઞાની અને એવી દ્રષ્ટિ આપી હતી. એના નજરના ફળ હતા. તો એ ગુરુ તમારા કાયામાં છે દરેકના અંદર શબ્દ રૂપે
ગુરુ દરેકના અંદર છે, પણ એ શબ્દને ઓળખવા માટે કૃપા જોશે પ્રગટની. નટવર પ્રગટ મળે તો સુખ હોય, અવિનાશી અખિલમાં બેઠો કહું કોનું દુઃખ જાય. એ શબ્દ સ્વરૂપે તો ગુરુ તમને જન્મતા જ મળ્યા હતા, પ્રાણે મળતો, ભગવાને મળ્યા હતા અને ગુરુ મળ્યા હતા, પણ આપણને ઓળખાણ નથી. ઓળખાવનારાની બલી આવી, અને ઓળખાવા કોણ? ઓળખતો હોય એ ઓળખતો હોય. પેલો સરકારી અધિકારી કામ કરે ખરો, કામ તો એ જ કરતો હતો, પણ તમે ઓળખાણ લઈ ગયા ને પછી કે હા તમને ફલાણો ભાઈ મોકલ્યા, લાવો કરી દો, કામો તૈયાર જ છે. નકર ધક્કા ખવડાવો પણ ધક્કા ખવડાવો, જેટલા પૈસા આલી બાપા કરી તોય આપણને મોં માંડે નહીં, પણ એને એ ઓળખાણ લઈ દીધો. એમ ઈશ્વરે આપણને કેટલા ધક્કા ખવડાયા, ડાકોરમાં દવાખામાં જ્ઞાન દાન ધક્કા કઈ કઈ દાખ્યા. કોઈ દી આપણા હમણાં લમણવાળી જોતો નહોતો અને કામે નહોતો કરતો. આ તો એના અમુકના સરકારના માણસોને બતાવવાનું ને કામ, એટલે કરો કે લેવું ક્યારમાં નામ નાખી નામ નાખી દે, એટલે અમુક કામ કરવા પડતા ખાતા લેવાને. એમ કર્મના જે આવતાથી આમના કામ કરે. એટલે ગુરુની ઓળખાણ વગર ઈશ્વર પણ આપણો થતો નથી. ગુરુ મળ્યા પછી એ સદગુરુની બલિયારી છે જીવનમાં. એવા ગુરુ મળી જાય આપણને તો બાપા લેખે હે જીવન આપે. પછી જે તમે કર્મ બનો ને કરો ને તમે ગુરુ મળ્યા પછી એ કર્મ યોગ બની જાય. જે ગીતામાં 3 યોગ બતાવ્યા, કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ. જેથી ગુરુ મળ્યા અને તમને આ ઉણમુની ધ્યાન આપ્યું ને આત્માનું જ્ઞાન, એને જ્ઞાન યોગ કહેવાય. જે તમે શ્વાસોશ્વાસે સમરણ કરો એને ભક્તિ કહેવાય. અને ગુરુ માટે કતારે આ માનો કે દર પૂનમે કરી રહ્યા એનો કર્મયોગ છે. અને આના ફળ ખુદ કુદરત આપે, ખુદ કુદરત. બીજા વાયા હોય, દલાલો ભાઈ લઈ જાય દલાલી, આમાં કશું નહીં. આપણે હોય 100%. નતા પેલા કહેતા કે ભાઈ ઉપલી કેન્દ્ર સરકારની 100 રૂપિયા મંજૂર કર્યા હોય તો આપણા સુધી પોખતા 1 રૂપિયો થઈ જાય, 10 રૂપિયા થઈ જાય. એમ આ બધા એના કમિશન દલાલા કાઢતા આપણી પાસે માંડ આવે. આ હોય 100% ભગવાન આપણો થઈ જાય ગુરુ મળે તો. એમાં કોઈની દલાલી અને સંબંધ આપણે સીધો એની હાર જ બાંધવાનો. સમજાય? આપણા લગ્ન થઈ જાય પછી વર હારે આપણે સીધો સંબંધ બાંધી હતી, પછી સાના માના બાંધવાનો. હવે તો આપણને લાયસન્સ આપી દીધું. એમ ગુરુએ ભગવાનને ભજવાનો પરવાનો આપ્યો. નામ છે પરવાનો પરમાનો. હવે તમે સડે જો કે સાના માના ભજો કે જાહેર ભજો, પણ એ તમારો હ. જે સ્ત્રીના ધણી હારે હોય એને કોની બીક હોય? ભલે માણસ શોખમાં હોય કે બજારમાં હોય કે ગામમાં હોય પિયરમાં, એનો ધણી હોય તો એકલો એ કઈ એકલી સ્ત્રી હતી. એમ હવે આપણને ગુરુએ ધણી ભેગો બતાવ્યો. છૂટા છેડે માલો ભજન કરો, આનંદ કરો. જે કંઈ કરશો એ કર્મયોગ બનશે. સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ભક્તિ ગણાય. રામને સીધે બહુ વન રૂપારી હોય, આમ આરસની પૂતળી જેવી, પણ ધણીનું કીધું ના કરતી હોય, ધણી બાલ ના કરતી, સેવા કરતી હોય ને સેવા એવી ભાઈ. એમાં આપણે ગુરુના કયાગ્રા બનવાનું. બને એટલી સેવા, એટલે નિષ્કામ ભાવે કર્મ કરો, એને સેવા કરાય, ફળની અપેક્ષા રહી. આ લોકો પૂનમ કરે તો આપણે એમ કીધું કે પૂનમ તમે કરજો ને, તમે 5000નું ખર્ચ કરશો એટલે હું તમને 25000 નખાઈ દઈશ મોદીભાઈ. એવું કીધું અમે કોઈ. આ જે કરે ઘણા વર્ષ કરે ત્યાંનું ખૂટીએ શું થયું? આપણા 5-25 ભેગા થઈને મળીને કરે. હવે 500 રૂપિયા ઘણા આવડા ઉડાડે હતા જ ને. ગુરુ ના મળ્યો હોત તો દારૂમાં આનથી ને બધું ઉડાડે. ખોટું ખાવામાં, ખોટું પીવામાં, ખોટું જોવામાં. જે ખુવારી હતી ને, હવે આ લેખે લાગે ને એમના પૈસા. કદાચ 500 મહિને વાપરે કદાચ, તો આ લેખે લાગે. અને પેલા દારૂ પીને વાપરતા હોત તો ઘરવાળાને નડત, ગામવાળાને નડત, ભગાને નડત, ઘરમાં બહેરાને નડત. સાચું બોલજો, આ લેખે લાગે ને. અને હવે પાછા પડજો. હવે તમારે દારૂ પીવો તો એક બાજુ રહ્યો, પણ દારૂડિયાની જોડે ઉભા રહે તો કહે કે એનો ક્યાં તું સંગ કર્યો? દારૂ ક્યારે એની દુકાને નહીં, એનો સંગ કરી નહીં કહો, તમે પાછા પડજો. એટલે હવે તમે પાછા પડશો. અને આ ગુરુ જ માનવા આપણને કોઈક બતાવે કે અહીં જાઓ કહો તો માન્ય કે આપણો બાપો આવી ગયો, એ જ કે આપણને આપણે આનંદ કરાવીએ. એમ હવે તમે પાછા પડશો ખોટા કર્મ, અને સાચા કર્મ કરશો તો એક મળશે. આ તમે સાચું કરો તો અમે અહીં આવી
શંભુ બાપા આયા, આજ પેલા ગોવિંદ બાપાના અહીં શું લેવા દેવા હતું તમારે? પણ તમે કંઈક સારું કાર્ય કરી રહ્યા તો આયા એને કે બકડી કંઈ વેચવા આવ્યા, કાપડ વેચવા આવ્યા, કંઈ ફેરી કરવા આવ્યા, જમીનની દલાલી કરવા આવ્યા, આ કશું કામે આવ્યા તમારે યાર ના તો કે આ પાછા બાપાને એમને મળ્યા ને કીધું કે અમે આ સત્સંગ ભજન રાખી અમારા તો આવો ભરત બાપાને ભજન કરી તો આયા ને ભાવથી. જો આપણે ભેગા પડી ગયા નકર ન ખાનાર હા 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 તમે હાજુ કરજો તો આવું આપીએ. કોક દી પરબ માંડ્યું ને કોક દી હંસ એટલે આ સત્સંગ એ મોટી વાત છે, સામાન્ય વાત નથી. આપણે ભલે તમને નાનું દેખાતું હોય, ઉગારામ બાપાનું નાનું મંડળ્યું હતું જેથી હતું તે આપણે તો હજુ થોડાક હતું. આ જયંતિ બાપા ખુદ કહેતા કે અમે જ્યારે સમજતા ત્યારે 5-25 માણસો ભેડા પીપળી આવતા. અમે 97માં જતા હતા જયંતિ બાપાને ત્યાં 500 માણસ હતા પંગતમાં બેતા. અત્યારે કેટલા અત્યારે ગણતરી થાય લાખની ઉપર થઈ જાય. હા અને ગમે એટલું પાછળ મોટું કરતો પાછા આ ગુરુ ભક્તિ. એ લાભુ દાદા આયા ને કથા કરી કંઈક લાભુ દાદાને કંઈક આમના પર ભાવ બંધાણો કીધું હે દેવા બાપા તમારા ત્યાં કથા કરી હતા ને ભાગવત કંઈક કરી અને મને એનું માની ગયું હતું કે હું રાજી થઈ ગયો. તમારા કંઈ જોઈ એ માગો. તેથી દેવા બાપાએ શું કીધું કે અમારા બાપા ભક્તિ જોઈ તમારી જેવા સંતો આવે હજુ અત્યારે પાછળનું માથું નહીં. અમને સેવાનો લાભ મળે, છતાં સેવા કરવામાં થાકી જાય એટલું આવે. જયંતિ બાપા કેમ કેવું મેળ જ નહીં અંદાજો મારો. પછી ઉગારામ બાપાનો 3 દાડા રાખ્યા અને રોક્યા વખતે નાતી જાતિ બધું ભૂલ્યા. હરજીવન બાપા ઠીક છે એમના ગુરુ હતા અને બ્રાહ્મણ જ્ઞાતિ હતા, પણ ભેગા પેલા મુસલમાનને લઈને આવતા પૂજા બાપા. પછી ઉગારામ બાપાનું એ પોતે કહેતા કે ભાઈ નીચલી વાડીમાં જમણ જન્મ છે બાપાનો હરિજનને. એ વખતે જ્યારે સુસાના જમાનામાં આ બધા પુરુષોની પધરામણી કરી જેતપુર સુધી ગાડા દોડીને હામૈયા કર્યા અને 3 દાડા રોકી ભજન સત્સંગ કર્યો. જ્યારે દાદાને લહેર ઉઠી ઉગારામ બાપાને કે જા દેવારામ તારા દ્વારમાં તો જોડાય નહીં. કેટલું બધું થઈ ગયું હતું. આ પુરાવો તો જોવો સંતોના આ ભક્તિના પ્રમાણ, આ સેવા ભક્તિના પ્રમાણ. એટલે અત્યારે ભલે આપણને નાનું મંડળ દેખાતું ગમે તું, પણ એમનું કામ મોટું. આ દેખાય નાનું આપણને બહારથી, પણ અંદરથી મોટું કામ છે. અને હોય એ તો બધા કરીએ. અત્યારે માણસ અત્યારે બીજા મહોત્સવ કરવામાં બધું ઉડાડવા તૈયાર, સારું કરવામાં આવે ને તો તરત પાછા પડે. આમાં કાંડે ઘા દેવાય ને એ બહુ સામાન્ય વાત નથી. આ ગુરુની કૃપા હોય ને તો મેળ ખાય. બોલો સદગુરુદેવની જય.